ગુડ મોર્નિંગ મિત્રો. આપણે કાલના લેક્ચરની અંદર જે ચર્ચા કરી હતી એની અંદર બ્રાઉનિયન ગતિ, કલિલમય દ્રાવણોના વિદ્યુતીય ગુણધર્મોની ચર્ચા કરી હતી. એની અંદર એમસીક્યુ વાળો પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાનો તો એવી વાત થઈ હતી. બરાબર છે. આ બ્રાઉનિયન ગતિ તમને લોકોને એક્ઝેક્ટ યાદ રહી હશે. 2 માર્કનો ક્વેશ્ચન હતો. કલિલમય દ્રાવણમાં રંગ માત્ર યાદ રાખવામાં, આમ તો જોવાની જ પ્રક્રિયાઓ હતી. આની અંદર કોઈ ખાસ વાત હતી નહીં, પ્રક્રિયા નહીં કહીએ, સાદી થિયરી છે, વ્યવહારિક એક્ઝામ્પલ સાથે એમાં આપેલી છે. બરાબર. ત્યાર પછી આપણે જે વધારાની ઇમ્પોર્ટન્ટ વાત જોઈ હતી, ટિન્ડલ અસરના યુઝીસ, ટિન્ડલ અસર ઉદ્ભવવાની શરતો અને ટિન્ડલ અસર શું હતી, આના વિશેની પણ આપણે કમ્પ્લીટ ચર્ચાઓ કરી હતી. બરાબર છે. તો આજે આપણે જે શરૂઆત કરીએ પહેલા તમને ખાસ કહી દઉં કે આપણે શરૂઆતમાં સંખ્યાત્મક ગુણધર્મ જોઈ ગયા હતા. ત્યાર પછી પ્રકાશીય ગુણધર્મ એટલે કે ટિન્ડલ અસર પણ જોઈ, રંગ પણ જોયો, યાંત્રિક ગુણધર્મ એટલે કે બ્રાઉનિયન મોશન પણ આપણે જોઈ. બરાબર છે. ત્યાર પછી વિદ્યુતીય ગુણધર્મ પણ આપણે જોઈ લીધો, કલાના કણની અંદર ચોક્કસ વીજભાર. હવે આની અંદર વિદ્યુતીય ગુણધર્મની અંદર થોડીક ડિટેલમાં વાત કરવાની બાકી છે. તો એક ક્વેશ્ચન આપણે હેલ્મહોલ્ટ્ઝ જે સાયન્ટિસ્ટ હતો એને આના વિશે જે વાત કરેલી છે એના વિશે આજે જોશું. ઇલેક્ટ્રોફોરેસિસ અને સ્કંદન માટેના જે હાર્ડી-સુલ્ઝના નિયમો છે એના વિશેની ચર્ચા કરવાની છે. એટલે કે 5મો પોઈન્ટ અધૂરો હતો એ ઇલેક્ટ્રોફોરેસિસ અને સ્કંદન. જે લોકો આ લેક્ચર સીધો જોવે છે એ લોકો ખાસ આની પહેલાનો લેક્ચર તમારે પહેલા જોઈ લેવો, એના પછી જ આ લેક્ચર સ્ટાર્ટ કરજો, તો જ તમને આ વધારાની આગળની તમને ખબર પડશે. બરાબર છે. આ જે ટોટલ 7 પોઈન્ટ છે એને સમજવા માટે આગળની મારી દરેક થિયરીના લેક્ચર તમારે લોકોએ જોવા પડે. જે લોકો વચ્ચેથી જોવે છે એ લોકો માટે ખાસ ઇન્સ્ટ્રક્શન. તો જે પોઈન્ટ બાકી હતો 5મો પોઈન્ટ, એની અંદર આગળ વધીએ તો આજે જે જોવાનું છે એમાં કલિલમય કણોના જે સમાન આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ સમજાવો. જો આવો ક્વેશ્ચન પૂછાય 2 માર્કની અંદર કે કલિલમય કણોના સમાન આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ સમજાવો. બરાબર. કલિલમય કણોના સમાન આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ તમે લોકો ઉદાહરણ જોશો એટલે તરત જ સમજાશે. સિમ્પલ વાત છે કે કલિલમય કણો, જે કલિલ કણો છે, ધન કે ઋણ આયનોનું શું કરી શકે છે? અધિશોષણ કરીને શું કરે? પોતે વીજભાર પ્રાપ્ત કરે છે. ધન આયનનું અધિશોષણ કરે તો ધન વીજભાર પ્રાપ્ત કરે, ઋણ આયનનું અધિશોષણ કરે તો ઋણ વીજભાર પ્રાપ્ત કરે છે. હવે જો માધ્યમમાં 2 કે તેથી વધુ આયન હોય તો, એક જ માધ્યમમાં 2 કે તેથી વધારે આયનો હોય તો શું થાય? તો પણ કલામાં કણો એક સમાન આયનોનું જ શું કરી શકે છે? અધિશોષણ કરે છે. એક સમાન આયનનું જ અધિશોષણ કરશે. એટલે કઈ રીતના? જો અહીંયા એક્ઝેક્ટલી આપ્યું છે AgNO3 સિલ્વર નાઇટ્રેટનું મંદ દ્રાવણ છે. બરાબર છે. હવે KI ના મંદ દ્રાવણમાં ઉમેરવામાં આવે ત્યારે અવક્ષેપિત AgI જે છે એ પરિક્ષેપણ માધ્યમમાંથી I- નું શું કરે છે? એટલે કે ઋણ આયનનું શું કરે છે? અધિશોષણ કરે છે. કઈ રીતના આખી પ્રોસેસ થઈ કે AgNO3 નું મંદ દ્રાવણ છે, જેનું પ્રમાણ આપણે એમ કહીએ કે વધુ પ્રમાણમાં લીધેલું છે, જેનું દ્રાવણ કેવું છે? વધુ પ્રમાણમાં છે. આની અંદર KI નું દ્રાવણ નાખ્યું તો આની અંદર અધિશોષણ કોનું થશે? અહીંયા ટૂંકમાં રિએક્શન થી નીપજ શું બને? AgI ની નીપજ બને. બરાબર છે. AgI નીપજ બનશે અને એમાં I- આયનનું શું કહેશું આપણે? અહીંયા અધિશોષણ કરે છે. એ વાત ટૂંકમાં અહીંયા સમજી શકાય. તો AgI માં I- એટલે કે ઋણ આયનનું અધિશોષણ. અને હવે જો વધુ પ્રમાણમાં KI પહેલેથી હોય અને એની અંદર આપણે AgNO3 નું દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે શું થાય કે ધન વીજભારિત સોલ મળે છે, કારણ કે પરિક્ષેપણ માધ્યમમાંથી Ag+ આયનનું શું થઈ જાય? અધિશોષણ થાય છે. એટલે ટૂંકમાં Ag+ નું અધિશોષણ થાય. જો KI અને AgNO3 નું જે દ્રાવણ છે આ બે મિક્સ થાય ને નીપજ એક જ બનશે. આ તમને ખબર હોવી જોઈએ. KI અને AgNO3 નું દ્રાવણ જો મિક્સ થાય તો નીપજ કોમન જ મળે. કઈ? AgI જ નીપજ બનશે. દરેક વખતે કઈ નીપજ બનશે? અહીંયા જે આપ્યું છે AgI જ નીપજ બનશે. પણ હવે જો પ્રમાણ AgNO3 નું વધારે હોય તો આયોડિન નું અધિશોષણ થાય અને KI નું વધારે હોય તો Ag+ નું અધિશોષણ થાય. તો અહીંયા I- નું અધિશોષણ થયું હતું તો ઋણ આયન ટૂંકમાં દ્રાવણમાં જોવા મળશે અને Ag+ નું અધિશોષણ થયું તો શું જોવા મળશે? ધન આયન. બરાબર છે. હજુ આમાં કઈ ખબર ન પડી હોય તો હજુ અહીંયા આગળ આપ્યું છે કે આમ કલિલમય કણની સપાટી પર ધન કે ઋણ ભારનું પસંદગીયુક્ત અધિશોષણ બાદ માધ્યમમાં વિરોધી આયનોને પણ આકર્ષવાનું કામ ચાલે છે અને બીજું સ્તર પણ ત્યાં રચાઈ શકે છે. બરાબર છે. બીજું સ્તર કઈક રચાઈ શકે તો કયું સ્તર રચાઈ શકે? જો અહીંયા
તમને એમ થશે કે અહીંયા છે ને NO3 ની તો કોઈ ચર્ચા જ નથી થઈ. જો અહીંયા AgI છે તો એને કોનું શોષણ કર્યું? આયોડિનનું સૌથી પહેલા શોષણ કર્યું, I- નું. પછી I- છે એ કોનું શોષણ કરશે? તો I- છે એનાથી વિરુદ્ધ વીજભારનું શોષણ કરશે કોનું? Ag+ નું, સોરી K+ નું. અને AgI જો Ag+ નું અધિશોષણ કર્યું છે તો પાછળ કયો આયન આવશે? I- નું શોષણ કરી શકે. બરાબર છે. એટલે અહીંયા AgI અને K આ ત્રણ વસ્તુની વાત અહીંયા ટૂંકમાં જોવા મળશે. NO3 છે ને એ આયોડિન કરતા ઓછું વિદ્યુત ઋણ હોવાને લીધે અહીંયા એનો ઉપયોગ ક્યાંય થયો નથી, કાં તો એ અહીંયા અધિશોષણની ઘટનામાં હાજર મળ્યું નથી. NO3 આયન છે આયોડિન કરતા કેવો છે? ઓછો વિદ્યુત ઋણ હોવાને લીધે. કદાચ એવો ક્વેશ્ચન થાય કે આયોડિન અહીંયા છે પણ NO3 કેમ નથી લીધું? તો અહીંયા એનું કારણ આ છે. NO3 છે એની અધિશોષણ કરવાની ક્ષમતા એટલે કે વિદ્યુત ઋણતા જે છે આયોડિન કરતા કેવી છે? સાવ ઓછી છે. બરાબર. એટલે અહીંયા ફરીથી આપણે પાછું રિવિઝન કરીએ તો AgNO3 નું એક વધુ દ્રાવણ તમે લીધેલું છે એક પાત્રની અંદર, એની અંદર Ki ઉમેરો છો એટલે આપણને એક નિપજ બનશે AgI. બરાબર છે. પણ AgI જે છે એ દ્રાવણમાં I- આયનનું શું કરે છે? અધિશોષણ કરે છે. AgI પરિક્ષેપણ માધ્યમમાંથી I- નું શું કરી નાખશે? અધિશોષણ કરશે. બરાબર છે. કેમ કે અહીંયા જો આ Ag અને આ I તો અહીંયા બીજું દ્રાવણ કયું બન્યું હશે? KNO3. ઇટ મીન્સ કે Ag છે એ I સાથે જોડાઈને AgI સંયોજન બનાવે છે. I- વધારાનું શું કરશે? અધિશોષણ કરે છે અને AgI બનશે. અને Ki માં AgNO3 જો ઉમેરાય, આ તમારે યાદ રાખવાનું છો કેમ કે પ્રેક્ટિકલી તમે આને સમજો તો જ એક્ઝેક્ટલી ખબર પડે કે પ્રેક્ટિકલી આપણે અહીંયા બતાવી શકીએ એમ છીએ નહીં. બરાબર છે. અને Ki ના દ્રાવણમાં જો AgNO3 હોય એટલે Ki નું પ્રમાણ વધારે છે અને એની અંદર આપણે AgNO3 નું ઓછું પ્રમાણ નાખશું તો નિપજ તો AgI જ બનશે. પણ કયા આયનોનું અધિશોષણ થશે? તો અહીંયા ધન આયનોનું અધિશોષણ થાય. એટલે ફાઇનલી કહી શકીએ કે શું થાય? ધન કે ઋણાયનનું અધિશોષણ કરી શકે અને વીજભાર પ્રાપ્ત કરે છે. તો અહીંયા AgI નો જે દ્રાવણ બન્યું છે એને Ag+ વાળો ધન વીજભાર પ્રાપ્ત કર્યો છે. આમાં AgI નું જે દ્રાવણ છે એને I- નું ઋણ વીજભાર પ્રાપ્ત કર્યો છે. હવે ઋણ વીજભાર પ્રાપ્ત કર્યો હોય તો એ ધનને આકર્ષે અને ધન વીજભાર પ્રાપ્ત કર્યો હોય તો એ ઋણ વીજભારને આકર્ષે. એટલે કલિલમય કણોની આસપાસ બંને એકબીજાથી વિરોધી સ્તરના સંયોગીકરણને આપણે શું કહી શકીએ? હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર કહી શકાય. બરાબર. તમને ક્વેશ્ચન એવો પૂછાય કે હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર કોને કહેવાય? એની સમજૂતી આપો તો તમારે આ જ વસ્તુ લખવી પડશે. શું કે AgNO3 નું વધુ પ્રમાણ હોય એની અંદર Ki ઉમેરીએ તો દ્રાવણ કયું બનશે? AgI નું બનશે જેમાં I- આયનનું અધિશોષણ થાય છે. આ આપણે યાદ રાખવાનું છે. આનું પ્રમાણ વધારે છે એમાં આ ઉમેરીએ તો આ વસ્તુ બનશે અને I- ત્યાં અધિશોષણ પામશે. અને જો Ki નું પ્રમાણ વધારે છે અને AgNO3 ટૂંકમાં ત્યાં ઉમેરવામાં આવે છે તો પણ AgI જ બને છે. પણ Ag+ નું જેનું પ્રમાણ વધારે છે એની સાપેક્ષમાં અહીંયા Ag+ ધન આયન તરીકે ટૂંકમાં ત્યાં શોષાય છે. બરાબર છે. આ એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે કે ભાઈ કોનું વધુ પ્રમાણ છે અને કોનું ઓછું પ્રમાણ છે અને નિપજમાં અહીંયા આન્સર કયા આવે છે. બરાબર છે. આ બંને આન્સર તમારે યાદ રાખવાના છે કે કોનું અધિશોષણ થાય છે. એટલે MCQ માં પૂછાઈ શકે કે AgNO3 ના વધુ દ્રાવણની અંદર Ki ના મંદ દ્રાવણ ઉમેરવામાં આવે તો Ki નું મંદ દ્રાવણ ઉમેરવામાં આવે તો કયા આયનનું અધિશોષણ થાય? તો તમને યાદ હોવું જોઈએ I- નું અધિશોષણ થાય. બરાબર છે. અને આને આ વધુ પ્રમાણની અંદર આનું અધિશોષણ થતું ટૂંકમાં ઉમેરવામાં આવે તો કયા આયનનું અધિશોષણ થાય? તો તમારે યાદ રાખવું પડશે Ag+ આયનનું અધિશોષણ થાય. બરાબર. આ MCQ માં યાદ રાખવાનું છે. અત્યાર સુધી ક્યારે આ ક્વેશ્ચન તરીકે પૂછાણો નથી પણ જો ક્વેશ્ચન તરીકે પૂછાય આ હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર તો આપણે આટલું લખવાનું થાય. અત્યાર સુધી હિસ્ટ્રીમાં તો ક્યારેય નથી પૂછાણો પણ આ MCQ માં તમને આવે ને તો આ 2 પોઈન્ટ આ જે રેડ કલરની જેટલી પણ લાઈનો છે ને તમારે યાદ રાખવાની છે. બરાબર છે. દરેક વસ્તુ. ત્યાર પછી આગળ વધીએ. કલિલમય દ્રાવણના વિદ્યુતીય કણ સંચાલન અથવા તો ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ. આ છે ને મિત્રો IMP પદ્ધતિ છે. આ પૂછાઈ શકે એવો 2 માર્કનો ક્વેશ્ચન છે. બરાબર છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. 2 માર્કનો ક્વેશ્ચન અને બહુ સહેલો પ્રશ્ન છે. જોઈએ. કણો પરનો વીજભાર ઇલેક્ટ્રોફોરેસિસ પ્રયોગ દ્વારા આપણે નક્કી કરી શકીએ. પણ આ ખાસ આ પદ્ધતિનો ઉપયોગ શું થાય? તો લાયોફોબિક સોલના સ્કંદન માટે થાય છે. હવે તમને એમ થશે સ્કંદન એટલે શું? સામાન્ય તો તમને લોકોને ખ્યાલ હોય તો ઘરે છાશ તમે જો વધારે વોલો ને તો એની ઉપર માખણ જમા થઈ જાય છે. ઇટ મીન્સ કે છાશના જે કણો છે ને એ સમુચ્ચય પામીને એવા ભેગા થઈ જાય
કે ફરી પાછા એ જ દ્રાવણમાં તમે ગમે તે રીતે ઓગાળવાની ટ્રાય કરશો તો ઓગળશે નય, બરાબર. એને સ્કંદન થયું કહેવાય. સમુચ્ચયનો મિનિંગ આ થાય, એટલું બધું ભેગા થઈ જાય કે માખણ જો છાશમાંથી એક વખત છૂટું પડી જશે, પછી માખણની ઉપર તમે કોઈ પણ ટ્રીટમેન્ટ કરો એ છાશની અંદર પાછું ઓગળતું નથી. ખ્યાલ જ છે ને તમને લોકોને? ટ્રાય કરવી તો કરજો ઘરે માખણ બનાવવાની. જેમાં સોલને યુ આકારની કાચની નળીમાં ભરીને, આ યુ આકારની કાચની નળીમાં ભરીને બંને છેડે પ્લેટિનમના ધ્રુવો આપણે મૂકેલા છે અને વિદ્યુતીય પોટેન્શિયલ આપવાનો છે. તો આની અંદર સોલનું એક દ્રાવણ ભરેલું છે, બંને વિદ્યુત ધ્રુવ પ્લેટિનમના છે, માઇનસ પ્લસ, એનોડ કેથોડ, બરાબર છે. એટલે અહીંયા વિદ્યુત પ્રવાહ આપણે આપશું એટલે શું થશે કે સોલની અંદર જે વીજભારિત કણો છે, ધન વીજભારિત કણો ઋણ વીજભાર બાજુ જશે અને ઋણ વાળા છે ધન બાજુ જશે ને અહીંયા શું થાય, એમ જમા થતા જાય. અહીંયા શું થાય, વિદ્યુત ધ્રુવ ઉપર કણો જમા થઈ જાય સમુચ્ચય પામીને. હવે કલાના કણોની વિદ્યુતીય પોટેન્શિયલની અસર હેઠળ શું થાય, વિરુદ્ધ ધ્રુવ તરફ થતી ગતિને, જે વિરુદ્ધ ધ્રુવ તરફ જે ગતિ થાય છે, આ બાજુથી આ બાજુ વયા જાય બધા કણો. ઋણ વીજભારિત કણો છે ક્યાં જાય, ધન વીજભાર બાજુ જાય, અને ધન વીજભારિત કણો ક્યાં જાય, ઋણ વીજભાર. આપણે એક જ દિશા બતાવી છે પણ બે દિશામાં બધા સમુચ્ચય થતા હોય છે, એટલે કે ભેગા થતા હોય છે. તો આ ઘટનાને આપણે શું કહી શકીએ મિત્રો, ઇલેક્ટ્રોફોરેસિસ, બરાબર છે. બહુ સહેલી છે પણ પૂછાય છે, આકૃતિ સહિત આપણે દોરવાની છે. હવે ધન વીજભારિત જે કણો છે એ કેથોડ ઉપર જાય, આ તમને લોકોને ખ્યાલ જ છે, અને ઋણ વીજભારિત કણો ક્યાં જવા જોઈએ, એનોડ ઉપર જાય. સિમ્પલ વાત છે. જો કોઈ રીતે કણોની ગતિ અટકાવવામાં આવે તો માધ્યમના કણો વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરે છે. કણોની ગતિ અટકાવવામાં આવે તો માધ્યમના ક્ષેત્ર જે કણો જે છે એ ક્યાં જશે, વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરે છે, અને આ ઘટનાને વિદ્યુતીય અભિસરણ કહી શકાય ખરી, બરાબર. ગતિને અટકાવવાની ટ્રાય કરીએ તો પણ વિદ્યુત ક્ષેત્રની હાજરી હેઠળ તો એ દોડાદોડી કરવાના છે જ, બરાબર છે. આ તો કોઈ પણ રીતે, આ તો ઇલેક્ટ્રોફોરેસિસની યુ આકારની નળી ગોઈતી છે, એના બદલે તમે એમ સાદું એક પાત્ર દોરી નાખ્યું હોય ને તો એમાં પણ કણો ક્યાં જવાના છે, એ બધા વિદ્યુત ધ્રુવ ઉપર જમા થવાના જ છે, બરાબર છે. સાદા પાત્રની અંદર પણ. એટલે તમને લોકોને ઓલું વિદ્યુત વિભાજન કોષ યાદ છે, એના જેવી જ ઘટના આની અંદર કંઈક થાય છે, બરાબર. એટલે આ યાદ રહી જાય એવું પ્રોસેસ છે આખી. સ્કંદનની પદ્ધતિ પણ કહી શકાય, બરાબર. જાય કણો બધા ભેગા કરી દીધા તો એને સ્કંદન કહેવાય, એકઠા કરવું, મિક્સ ભેગા કરવું, એવું કંઈક કહી શકાય, બરાબર. સ્કંદન એટલે. ત્યાર પછી સોલના સ્કંદન વિશે નોંધ લખવાની છે. એટલે સ્પેશિયલી એક થિયરી આખી, સોલનું સ્કંદન કોને કહેવાય, લાસ્ટ થિયરી, બરાબર છે, જે થોડીક લાંબી છે પણ કંટાળો નહીં આવે, મજા આવે એવી છે, સમજવા જેવી છે. તો લાયોફોબિક સોલ, જો લાયોફોબિક આવે ને એટલે જળ વિરાગી સોલ, જે પાણીમાં સીધા સીધા બંધા ટૂંકમાં ઓગળતા નથી એવા, બરાબર. લાયોફોબિક સોલ એટલે કે કલીલ કણો પરના વીજભારને કારણે સ્થાયીતા દર્શાવે છે. એની કણો ઉપર કંઈક વીજભાર છે એને લીધે એ લોકો સ્થાયી છે. હવે જો કોઈ રીતે વીજભારને આપણે દૂર કરીએ તો કણો એકબીજાથી કેવા થઈ જાય, નજીક આવી જાય છે, અને શું થઈ જાય, સમુચ્ચય થઈ જાય. સમુચ્ચય થઈ જાય ને પછી શું થઈ જાય, હવે કણો એકબીજાથી નજીક આવી ગયા, ભેગા થઈ ગયા, તો પછી વજન વધી જાય, એટલે શું થાય, પાત્રના તળિયે બેસી જાય, અને ગુરુત્વાકર્ષણ બળના કારણે આ પ્રોસેસ થવાય છે, બરાબર છે. તેથી આપણે એમ કહી શકીએ કે આ અસર હેઠળ તળિયે બેસી જાય અને કલાના કણોની સમુચ્ચય થઈને તળિયે બેસી જવાની આ ક્રિયાને આપણે શું કહેવાય, સ્કંદન કે અવક્ષેપણ કહી શકીએ. આના બદલે તમે સ્કંદનની બીજી ડેફિનેશનો પણ છે, જે આપણે આગળ લાસ્ટમાં હું તમને જણાવી દઈશ કે આ સ્કંદનની ડેફિનેશન તમે આ રીતના પણ લખી શકો ખરી, બરાબર છે. પણ આ સિમ્પલ વાત છે કે કલાના જે કણો છે એ સમુચ્ચય થઈને તળિયે બેસી જવાની ક્રિયાને આપણે શું કહી શકીએ, સ્કંદન અથવા તો અવક્ષેપણ. તમને લોકોને એ પણ ખ્યાલ છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પણ બે પ્રક્રિયકોને ભેગા કરો છો અને કંઈક અવક્ષેપ જોવા મળે છે તો એ અવક્ષેપને આપણે સ્કંદન થયું કહી શકાય ખરી, બરાબર. બે પ્રવાહી અવસ્થા છે, કોઈ એક ઘન પદાર્થનું જો નિર્માણ કરતી હોય તો એને આપણે એવું કહી શકીએ કે સ્કંદન કર્યું છે ખરી, બરાબર છે. એ ઘટના આપણે સ્કંદનની કહી શકીએ. હવે લાયોફોબિક એટલે કે જળ વિરાગી સોલનું સ્કંદન નીચે મુજબની રીતે કરી શકાય. તો કઈ કઈ રીતે, તો હમણાં જ આપણે જોઈએ કે ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા આપણે કરી શકીએ. તો આ તો મેં તમને હમણાં જ સમજાવ્યું કે કલીલમય કણો વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ ખસીને શું કરી શકે છે, વીજભાર રહિત બનતા અવક્ષેપ પામે છે, બરાબર. વીજભાર રહિત બનીને શું કરી નાખે, અવક્ષેપ. શું કામે ને વીજભાર રહિત, વીજભાર રહિત નો મિનિંગ શું કે તટસ્થ. વીજભાર રહિત એટલે કેવા, તટસ્થ બની જાય. પોઝિટિવ છે એ નેગેટિવ પાસે જાય, નેગેટિવ છે એ પોઝિટિવ ધ્રુવ ઉપર જાય, જેના લીધે દ્રાવણ છે કેવું બની જાય, તટસ્થ બની જાય. તટસ્થ બની જાય એટલે સ્કંદન થઈ ગયું છે એમ આપણે કહી શકીએ,
બરાબર. ત્યાર પછી બીજો પોઈન્ટ છે બે વિરુદ્ધ વીજભારિત સોલને મિશ્ર કરવાથી. જો વીજભાર જુદા જુદા હોય એવા સોલને મિશ્રિત કરો તો પણ શું થાય, તટસ્થીકરણ થાય અને છેલ્લે શું થઈ જાય, સોલ છે એ સ્કંદન પામી જાય. બરાબર, સ્કંદન પામી જાય મીન્સ કે કણો બધા ભેગા થઈ જાય, ધન અને ઋણ વીજભારિત. હવે જ્યાં સુધી વીજભાર છે ને ત્યાં સુધી વિરુદ્ધ વીજભાર વાળા કોઈ પણ ભેગા કરો તો એ સોલ છે એ સ્કંદન પામી જ જાય. આ તમારે યાદ રાખવાનું છે. તો સરખા પ્રમાણમાં પરસ્પર વિરુદ્ધ વીજભારિત સોલને મિશ્ર કરવાથી તેમના વીજભાર આંશિકપણે કેવા થઈ જાય, સંપૂર્ણપણે તટસ્થીકૃત થતા શું થઈ જાય, અવક્ષેપણ. પ્લસ માઇનસ ભેગા થઈ જાય તો અવક્ષેપણ જ થાય ને, બીજું શું થાય. હમણાં જ આપણે જોયું ને ઇલેક્ટ્રોફોરેસિસમાં પણ સેમ એઝ. આ એક્ઝામ્પલ ખાસ યાદ રાખવા જેવું છે. Fe2O3 into XH2 આ મેં તમને શરૂઆતમાં કીધું હતું. આગળ ઓલા પાર્ટ પાડીને કીધું, ધન વીજભારિત સોલ કયા છે, ઋણ વીજભારિત સોલ કયા છે, એના પાર્ટીશન મેં તમને બતાવ્યા હતા. તમારી ટેક્સ્ટબુકમાં કોષ્ટક પણ બનાવેલું છે. બરાબર. તો આ છે ને ધન વીજભારિત સોલ છે, આર્સેનિયમ સલ્ફાઇડ છે ઋણ વીજભારિત સોલ છે. આ બંનેને ભેગા કરીએ ને તો મિશ્રણ કરતા અવક્ષેપ તમને ત્યાં જોવા મળી શકે ખરી. એટલે આ પદ્ધતિ ટૂંકમાં અહીંયા એક્ઝામ્પલ પણ સાથે આપણે આપી દીધું છે. ત્રીજો પોઈન્ટ જોઈએ, ઉકાળવાથી. ઉકાળવાથી પણ સોલનું સ્કંદન થઈ જાય. જ્યારે સોલને ઉકાળવામાં આવે ને ત્યારે શું થઈ જાય કે માધ્યમના અણુઓ કલાના કણો સાથે શું થઈ જાય, વધુ અથડાવાથી, એકબીજા સાથે અથડાવાથી અધિશોષિત સ્તરને શું કરી નાખે છે, નુકસાન કરી નાખે છે. એટલે જે સ્તર ઉપર અધિશોષણની ઘટના થાય છે માધ્યમ અને કણો, કલીલના કણો વચ્ચે, એ શું થઈ જાય, સ્તર જ આખું નાશ પામી જાય, સમજી લ્યો. જેને લીધે કણો પરનો વીજભાર, કણો પરના વીજભાર કેવા થઈ જાય, ઘટતા જાય. વીજભાર રહિત કણો થઈ જાય તો છેલ્લે વીજભાર રહિતને આપણે શું કહી શકીએ, તટસ્થ થઈ જાય. તટસ્થ કણો થઈ જાય, બરાબર છે, તટસ્થ કણો થઈ જાય તો એને આપણે શું કહી શકીએ, સ્કંદન. બરાબર છે. છેવટે અવક્ષેપન પામીને તળિયે બેસી જાય છે. એટલે ટૂંકમાં વાત થઈ ગઈ કે સોલને ઉકાળીએ ને ગરમ કરીએ તો શું થાય, માધ્યમના અણુઓ કલાના કણો સાથે, માધ્યમના અણુઓ કલાના કણ સાથે વધુ અથડાશે, ભેગા થશે, ગરમ થાય ને એટલા માટે. અને અધિશોષિત સ્તરને શું થઈ જાય, નુકસાન થઈ જાય. હવે નુકસાન પહોંચાડે જેને લીધે કણોના વીજભાર છે ને, અધિશોષિત સ્તરનું નુકસાનનો મિનિંગ શું કે અધિશોષિત એટલે કે માધ્યમના કણની અંદર કલાના કણો છે ને એ જે એકબીજા સાથે જે વીજભારથી એકબીજાની નજીક ગોઠવાયેલા હોય એ વીજભાર કેવો થઈ જાય, નાશ પામી જાય છેલ્લે. અને ફાઇનલી વીજભાર છૂટી જાય એટલા લીધે શું થાય કે વીજભાર રહિત કણો શું થાય, એકબીજાથી સમુચ્ચય થાય, ભેગા થવા માટે. પેલા શું હોય કે એકબીજાથી સરખા વીજભાર વાળા હોય અને સરખા વીજભાર વાળા કણો છે ને કોઈની સાથે ભેગા ન થતા હોય, પણ ઉકાળીએ એટલે વીજભાર ત્યાંથી નીકળી જાય અને વીજભાર વયા જાય એટલે કણો આરામથી એકબીજા સાથે ભેગા થશે, સમુચ્ચય બનાવશે અને તળિયે બેસી જશે. સમજાય છે. એટલે ઉકાળવાથી ટૂંકમાં આ પ્રશ્ન ઉભો થઈ શકે. સતત પાર્શ્લેષણ દીર્ઘસ્થાયી. તો લાંબા સમય સુધી પાર્શ્લેષણ એટલે કે શું, ડાયાલિસિસ. તમને લોકોને ખ્યાલ છે ને કે કિડનીમાં ડાયાલિસિસ કરતા હોય છે તો લાંબા સમય સુધી ચાલતું નથી. તમને લોકોને એ પણ સાંભળેલું હશે કે લાંબા સમયથી ડાયાલિસિસ બાદ માણસ મૃત્યુ પામે છે, તો લાંબા સમય પછી આવું પ્રોસેસ બની શકે ખરી. એટલે ડાયાલિસિસ ઘણા નોર્મલ પણ હોય છે, બરાબર છે. એકાદ બે વખતની અંદર પ્રોસિજર પતી જતી હોય છે અને ઘણા લોકોને લાઈફ ટાઈમ ડાયાલિસિસ કરવું પડતું હોય છે. તો લાઈફ ટાઈમ કરતા હોય એ લોકોનો સમય આમ તો ઉલટી ગિનતી ચાલતી હોય એના જેવું જ હોય છે, સમય ઓછો થતો જાય છે એવું દરેક વખતે સમજવાનું, બરાબર છે. એટલે આવું હોય છે, આ ફેક્ટ છે એમ. છેવટે સ્કંદન પામે છે, આ તમને એક્ઝેક્ટલી ખબર પડી ગઈ. પાર્શ્લેષણ ડાયાલિસિસ કરવાથી હાજર વિદ્યુત વિભાજનની અલ્પ માત્રા લગભગ દૂર થાય છે. વિદ્યુત વિભાજનની અલ્પ માત્રા લગભગ દૂર થાય છે અને કલીલ કેવા બની જાય, અસ્થાયી બને છે. હવે કલીલ અસ્થાયી બને એટલે તટસ્થ બને કહેવાય. કલીલ અસ્થાયી એટલે કેવા થઈ જાય, તટસ્થ બની ગયા. તટસ્થ બની ગયા તો કલીલના કણો બધા એકબીજા સાથે ભેગા થાય છે અને છેવટે શું કરી શકે છે, સ્કંદન કરી શકે છે. એટલે પાર્શ્લેષણની અંદર વિદ્યુત વિભાજનની અલ્પ માત્રા શું થાય, લગભગ દૂર થઈ જાય છે. વિદ્યુત વિભાજ્ય શું થાય, ઉપર પાત્રમાંથી છૂટું પડી જાય છે. તમારે કદાચ જોવું હોય ને તો મેં તમને જે ભણાવ્યું હતું ને એની અંદર એક્ઝેક્ટલી દેખાડી દઉં કે પાત્રની અંદર પાર્શ્લેષણની જે ક્રિયા હતી એમાં આપણે એક્ઝેક્ટલી જોઈએ તો જો અહીંયા મેં આપ્યું છે સોલના કણો. જો હજુ ઇલેક્ટ્રો પાર્શ્લેષણ જોઈએ આપણે. જો અહીંયાથી વિદ્યુત વિભાજનનું આ જે દ્રાવણ છે એ ઉપરના ભાગેથી ફરી પાછું છૂટું પડી જાય. વિદ્યુત વિભાજ્ય વત્તા પાણી મેં એવું લખ્યું છે, એ છૂટું પડી જાય. વિદ્યુત વિભાજનનું દ્રાવણ છૂટું પડી જાય એટલે કલીલ કણો જે આપણે મળવાના છે ને કલીલ કણો ત્યાં મળશે નહીં, બરાબર છે. એના બદલે કલીલ કેવા થઈ જાય, અસ્થાયી બની જાય. છેવટે કેવું થઈ જાય, એનું સ્કંદન થઈ જાય, બધા ભેગા થઈ જાય. ભેગા થઈ જાય એટલે મેં તમને પહેલા સમજાવ્યું હમણાં જ શું કીધું હતું
કે છાશને તમે કન્ટિન્યુઅસ વલોવશો તો એમાં માખણ બનશે. એ માખણના જે કણો છે છાશમાંથી જ બનેલા છે, ને છાશના જે કણો હતા ને એને સમુચ્ચયથી જ માખણ બનેલું છે. તમને લોકોને ખ્યાલ છે. અને સ્કંદન એવી ઘટના છે કે એવા અવક્ષેપ કે જે પાછા પોતાના જ દ્રાવણની અંદર ક્યારેય ઓગળી શકતા નથી, એને આપણે શું કહી શકીએ? સ્કંદન. એટલે તમે વળી પાછું એમ કહ્યું કે સર એક વખત તમે બે દ્રાવણને ભેગા કર્યા અને અવક્ષેપ તો આવ્યા, પણ અવક્ષેપ છે ને થોડીક વારમાં પાછા દ્રાવણમાં ઓગળી ગયા, તો એ સ્કંદન નો કહેવાય. ઓગળવા ન જોઈએ. અવક્ષેપ તે જ માધ્યમમાં કેવા હોવા જોઈએ? અદ્રાવ્ય હોવા જોઈએ. તો અને તો જ ત્યાં સ્કંદન થયું છે એમ આપણે કહી શકીએ. હજુ એક લાસ્ટ વન છે વિદ્યુત વિભાજ્યના ઉમેરણથી. તો વધુ માત્રામાં વિદ્યુત વિભાજ્ય ઉમેરવાથી કલાના કણો પોતાના વીજભારથી વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો સાથે આંતરક્રિયા કરે છે, જેને લીધે તટસ્થીકરણ થતા સ્કંદન પામે છે. તો દરેક જગ્યાએ એક જ શબ્દ તટસ્થ તટસ્થ તટસ્થ. ઇલેક્ટ્રોફોરેસિસ ની અંદર તટસ્થ હતું, આની અંદર તટસ્થ હતું. કેમ કે તમે જોશો ને તો કલીલ જે કણો છે ને એ છૂટા છૂટા રહેવાનું કારણ શું? કેમ કે દરેકના સમાન વીજભાર છે. સમાન વીજભાર છે ને એ ક્યારેય ભેગા થાય નહીં. સમાન વીજભાર જે છે એ ક્યારેય ભેગા થઈને એમની વચ્ચે અપાકર્ષણ જ રહે. એટલે કલીલના કણો હંમેશા માધ્યમની અંદર છૂટા છૂટા આટા મારતા હોય, દ્રાવણની અંદર છૂટા છૂટા હોય. પણ જો તમે વીજભાર રહિત દ્રાવણ કરી નાખો છો, એટલે કે તટસ્થ દ્રાવણ કરી નાખો છો, તો તમે એમ કહી શકશો કે એમાં એક કણો એકબીજા સાથે સરળતાથી ભેગા થઈ શકશે, સમુચ્ચય પામી શકશે, પાત્રના તળિયે બેસી શકશે અથવા તો સ્કંદન પામી શકે છે. સમજાય છે એક્ઝેક્ટલી? એટલે આ 5 એવી પ્રોસેસ છે જેના લીધે સ્કંદનની ઘટના આપણે એક્ઝેક્ટલી જોઈ શકીએ છીએ. ત્યાર પછી સ્કંદન માટેના હાર્ડી-સુલ્ઝના નિયમો. આ નિયમો તમારે યાદ જ રાખવા પડશે, એમ કેમ કે એના માટે કોઈ એ લોકોએ આધાર પુરાવા આપ્યા નથી કે હાર્ડી-સુલ્ઝે આ નિયમ આપ્યા તો શેના બેઝિસ ઉપર આપ્યા. પણ આપણે થોડીક ચર્ચા કરી શકીએ કે આયન કે જે કણોને તટસ્થીકૃત કરવા જવાબદાર છે, કયા આયન કે જે કણોને તટસ્થીકૃત કરવા જવાબદાર છે તેને આપણે શું કહી શકાય? સ્કંદન કરતા આયન અથવા તો શું કહેવાય? અસરકારક આયન. એટલે અસરકારક આયન કોને કહેવાય? જે કણોને તટસ્થીકૃત કરવાનું કામ કરે છે. બરાબર? એને સ્કંદન કરતા આયન અથવા તો અસરકારક આયન પણ આપણે કહી શકીએ. હવે તો નિયમ જોઈએ. આ નિયમ 2 માર્કની અંદર પૂછાય છે અને ખાસ તમારે યાદ રાખવાના છે 2 માર્ક્સની અંદર. યાદ રાખજો. 16ના સ્કંદન માટે અસરકારક આયન કોણ કહેવાય? તો જે કણોના વીજભાર કરતા વિરુદ્ધ વીજભાર ધરાવે છે એ કણોને બધાને શું કહેવાય? અસરકારક આયન. એટલે કે કલીલના કણોનો વીજભાર નેગેટિવ છે તો અસરકારક આયન તમે જે બહારથી ઉમેરો છો એ પોઝિટિવ હોય તો એ અસરકારક થાય, નેગેટિવ હોય તો અસરકારક થાય. નો જ થાય ને. ટૂંકમાં કોમન સેન્સ છે આપણી આ. બરાબર? હવે સ્કંદન કરવાનું છે એના માટેનો નિયમ છે. તમને એમ થાય કે સર સ્કંદન કરવાની જરૂર શું? તો અવક્ષેપ લઈ આવવા માટે સ્કંદન કરવું જરૂરી છે. કેમ? છાશમાંથી માખણ કાઢવાની જરૂર શું? તો એ માખણનો ક્યાંક ઉપયોગ થતો હોય એટલા માટે, ઘી બનાવવા માટે, સમથિંગ એલ્સ ઘણી બધી વસ્તુમાં ઉપયોગ થતો હોય. બરાબર? એટલે બીજું કઈ વધારે આગળ વિચારો નહીં. આ કેમ બન્યું નહીં વિચારવાનું તમારે. તો વિદ્યુત વિભાજનની સ્કંદન શક્તિ એ સ્કંદન કરતા આયનની સંયોજકતાના સમપ્રમાણમાં હોય છે. સ્કંદન શક્તિ કેટલી હોય છે વિદ્યુત વિભાજ્યની? તો સ્કંદન કરતા જે આયન છે એની સંયોજકતાના સમપ્રમાણમાં હોય. એટલી જ કહેવાય ને, જેટલી સંયોજકતા વધારે એટલી સ્કંદન કરવાની ક્ષમતા પણ શું થઈ જશે? વધારે. હવે કોઈ એક આયન છે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા જેટલી વધારે એટલું સ્કંદન વધારે. એટલે મેં અહીંયા લખેલું છે એક્ઝેક્ટલી. આ એક્ઝામ્પલ તમારે ખાસ યાદ રાખવાનું છે કે ઋણ વીજભારિત જો સોલ છે તેના સ્કંદનની ક્ષમતા કેટલી? કોઈ પણ ધન આયન Na+, Ba2+ અને Al3+, 3 માંથી કોઈ પણ લઈ શકાય. પણ જેની ઉપર આયોનિક ચાર્જ વધારે છે એની સ્કંદન કરવાની ક્ષમતા વધારે છે. આ આપણે યાદ રાખવાનું છે. સ્કંદન ક્ષમતા અથવા તો ઓર્ણન ક્ષમતા. તો ઓર્ણન ક્ષમતા આપણે આખી ઊંધી શબ્દ છે. સ્કંદન કરતા ઓર્ણન એટલે ઊંધું. એક વખત કણો ભેગા થઈ ગયા અને વળી પાછા એને સમુચ્ચયમાંથી છૂટા પડ્યા તો એને ઓર્ણન કહેવાય. ડેફિનેશન હમણાં આપણે થોડીક જ વારમાં જોઈએ. બરાબર? પણ તમારે અત્યારે શું જોવાનું કે સોલનો વીજભાર ઋણ છે તો તમે એવા કયા આયન નાખશો? ધન. તો અહીંયા Al, Ba અને Na આ 3 તમે ઉમેરી શકો. 3 માંથી કોઈ પણ એક. કોના માટે? સ્કંદન કરવા માટે. પણ આ 3 માંથી અસરકારક કોણ વધારે? કોની સ્કંદનની ક્ષમતા વધારે? તો એલ્યુમિનિયમ +3 ની. શું કામ? એને કેમ કે એની ઉપર આયોનિક ચાર્જ વધારે છે. હમણાં જ આપણે ભણ્યા કે સંયોજકતાના સમપ્રમાણમાં. એટલે સંયોજકતા વધારે એમ સ્કંદનની કરતાની ક્ષમતા પણ કેવી થઈ જશે? વધારે.
એનાથી ઓપોઝિટ આ એક્ઝામ્પલ યાદ જ રાખવાના છે, એમસીક્યુ માં પૂછાય છે, આ એમસીક્યુઝ ની અંદર હોય છે, જેડબલી નીટમાં પણ જોવા મળશે આવા. તો ધન ભારિત સોલના સ્કંદનમાં સ્કંદન ક્ષમતા અથવા તો ઋણ ક્ષમતા જણાવો. તો ધન વીજભારિત હોય તો કયા આયનો તમારે નાખવાના હોય? ઋણ આયનો. તો આ 4 માંથી કોઈ પણ ઋણ આયન નાખી શકો, બરાબર. ફેરોસાયનાઇડ જે છે, ફેરોસાયનાઇડ, પછી ફોસ્ફેટ, ફેરોસાયનાઇડ, ફોસ્ફેટ, સલ્ફેટ અને ક્લોરાઇડ કોઈ પણ નાખી શકો. પણ આમાં પણ કોઈ આમ કહી શકશું કયા તત્વની કાં તો કયા ઋણ વીજભારની ક્ષમતા સૌથી વધારે છે? તો આ 4 માંથી કોની આવી શકશે સૌથી વધારે? 4 માઇનસની, પછી 3 માઇનસની, પછી 2 માઇનસ અને પછી 1 માઇનસ. બરાબર, આ લીટો ખોટો થઈ ગયો છે. તો અહીંયા ફોસ્ફેટ આયન બીજા નંબર ઉપર છે, સલ્ફેટ બીજા નંબર ઉપર અને ક્લોરીન છે ચોથા નંબર ઉપર. અને આપણે પહેલો નંબર આપી શકશું સૌથી વધારે, પછી આ બીજો, તેના આફ્ટર આ ત્રીજો અને લાસ્ટમાં આવશે ચોથું. એક્ઝેક્ટલી સમજાય છે? સૌથી વધારે સ્કંદનની ક્ષમતા કોની? કયા ઋણ વીજભારની? ફેરોસાયનાઇડની, પછી ફોસ્ફેટની, પછી સલ્ફેટની, ધેન આફ્ટર લાસ્ટમાં આવશે ક્લોરીનની. એટલે તમને આડાવડા આપે તો તમને ક્રમ લખતા આવડવા જોઈએ. ગ્રેટર ધેનની નિશાનીઓ કરેલી છે, અધરવાઇઝ ટેક્સ્ટ બુકમાં તમે લોકો જોઈ શકો છો. એટલે 16 આપણી પાસે ધન વીજભારિત છે, તો ઋણ વીજભારિત કણો એડ કરશો તો આ પોસિબલ થઈ શકશે. શું? સ્કંદન. હવે 16ના 2 કલાકમાં થતા અવક્ષેપ માટે 16ના 2 કલાકમાં થતા અવક્ષેપન માટે જરૂરી વિદ્યુત વિભાજ્યના અલ્પતમ પ્રમાણ જે કેમાં હોય? મિલીમોલ પ્રતિ લીટર. મિલીમોલ એટલે અતિશય નાનું થઈ ગયું. મિલીમોલ પ્રતિ લીટર ને શું કહેવાય? સ્કંદન મૂલ્ય કહી શકાય. સ્કંદન મૂલ્ય કોને કહેવાય? તો તમારે ખાસ અવક્ષેપન માટે જરૂરી વિદ્યુત વિભાજ્યના અલ્પતમ પ્રમાણને 16ના અવક્ષેપન માટે જરૂરી વિદ્યુત વિભાજ્યના અલ્પતમ પ્રમાણને આપણે શું કહી શકીએ? સ્કંદન મૂલ્ય. પછી અહીંયા પ્રમાણ કેટલું હોય તો મિલીમોલમાં છે, અને કાઉન્સમાં લખી નાખીએ, બરાબર, મિલીમોલ પ્રતિ લીટર. એટલે અતિશય નાનું પ્રમાણ થઈ ગયું, એટલે એ ઉમેરવાથી સ્કંદન ફટાફટ થઈ જાય એવું આપણે સમજી શકીએ. અને એને ત્યાં ઉદ્દીપક નહીં કહીએ, પણ સ્કંદન ફટાફટ થઈ શકે. હવે સ્કંદન મૂલ્ય ઓછું તેટલી વધારે આયનની સ્કંદન શક્તિ. જેમ સ્કંદન મૂલ્ય ઓછું હોય એમ સ્કંદન શક્તિ કેવી થઈ જાય? વધારે. એટલે દ્રાવણની અંદર સાંદ્રતા જેમ ઓછી હોય એમ સ્કંદન કેવું થાય? ફટાફટ થાય. તો આયનો ઓછા હોય તો ફટાફટ સમુચ્ચય થાય, જેટલા આયન વધારે એટલો ધીમે ધીમે સમુચ્ચય થતો જાય. સિમ્પલ વાત છે, બરાબર. હવે તમને લોકોને ક્યારનો કહેતો હતો કે ડેફિનેશન આવશે, તો આ ડેફિનેશન છે. સ્કંદન એટલે શું? તો કલાના કણોનો સમુચ્ચય થઈ તળિયે બેસી જવાની ક્રિયાને આપણે શું કહી શકીએ? સ્કંદન અથવા તો અવક્ષેપન. ઉર્ણન કોને કહેવાય? તો સોલનું સ્કંદન થતા પહેલા કણો સમુચ્ચય થાય ત્યારે તેને રોકીને શું કરવાનું છે? પુનઃ સોલમાં પરિવર્તિત કરવાના છે. એ ઘટનાને આપણે શું કહીશું? એક પ્રક્રિયાને આપણે શું કહી શકશું? ઉર્ણન કહી શકીએ. એટલે સોલનું સ્કંદન થતા પહેલા કણોનો સમુચ્ચય થાય ત્યારે તેને રોકીને સોલમાં પુનઃ રૂપાંતરણ કરવાના. એટલે સ્કંદન બની ગયું છે ને એમાંથી વળી પાછું આપણે સોલ બનાવવો છે, તો એ ઘટના આખી ઊંધી ઘટનાને આપણે શું કીધું છે? ઉર્ણન કીધું છે. બરાબર છે? સમજાય એવી છે ડેફિનેશનો. ધેન આફ્ટર નવો ક્વેશ્ચન આપણે જોઈએ. દ્રવ અનુરાગી સોલનું સ્કંદન સમજાવો. હવે 2 ક્વેશ્ચન નાના છે, 2 માર્કની અંદર પૂછાતાય નથી એવા છે, પણ ટેક્સ્ટ બુકમાં છે એટલે આપણે જોઈએ છીએ. બરાબર. લાયોફિલિક સોલનું સ્કંદન સમજાવો. દ્રવ અનુરાગી સોલનું સ્કંદન સમજાવો. કોઈ પણ લખી શકાય ને, લાયોફિલિક સોલ અથવા તો દ્રવ અનુરાગી સોલ નું સ્કંદન સમજાવો. તો હવે લાયોફિલિક સોલ જે છે ને મિત્રો, એ ખૂબ જ સ્થાયી છે. ફોબિકની જેમ નથી કે 5 અલગ અલગ પદ્ધતિ દ્વારા તમે એને સમુચ્ચય પામીને કલીલ છે એનું ટૂંકમાં એનો નાશ પણ કરી શકો, એવું આની અંદર નહીં થાય. બરાબર છે? તેથી તેની સ્થાયીતા પર અસર કરતા પરિબળો કયા? તો સ્થાયી છે તો એનું કારણ શું? તો કણોનો વીજભાર અને કણોનું સોલ્વેશન. કણો છે ને સરળતાથી શું થાય? કણો છે એ સરળતાથી પાણીની અંદર ઓગળી શકે છે, સોલ્વેશન થાય છે, હાઇડ્રોફિલિક નેચર છે, અને કણો ઉપરના વીજભાર પણ કેવા છે? કણોના વીજભાર જુદા જુદા હોવાને લીધે સરળતાથી શું થઈ જાય છે? એકબીજાની અંદર ભેગા થઈ શકે છે. બરાબર. દ્રાવણો ઓગળી શકે છે એકબીજાની અંદર. હવે જો આ 2 પરિબળોને દૂર કરવામાં આવે તો શું થાય? લાયોફિલિક સોલનું પણ શું કરી શકાય? સ્કંદન કરી શકાય. તો સિમ્પલ છે ને. હવે આ સ્થાયીતા છે એ આ બંને ગુણના લીધે છે, તે ગુણને તમે દૂર કરો તો સ્કંદન થઈ શકે. બરાબર. તો આ માટે વધુ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરીને અથવા તો ચોક્કસ દ્રાવક વધુ માત્રામાં ઉમેરીને શું કરી શકીએ? આપણે સ્કંદન કરી શકીએ. એક્ઝામ્પલ જોઈએ તો કોઈ હાઇડ્રોફિલિક એટલે કે લાયોફિલિક સોલમાં
આલ્કોહોલ કે એસિટોન જેવા દ્રાવક ઉમેરવામાં આવે તો શું થાય, ઉમેરતા વિક્ષેપિત કલા કેવી થઈ જાય, નિર્જલીકરણ પામીને સ્કંદનને પ્રેરે છે. ઇટ મીન્સ કે તમે પાણીની અંદર દાખલા તરીકે મીઠું ઉમેરેલું છે, સાવ સાદી. હવે એ મીઠાવાળું જે દ્રાવણ છે એની અંદર તમે એસિડ ઉમેરી દો, H2SO4 નાખી દો. H2SO4 નાખશો એટલે શું થશે કે પાણીના કણને શું કરી નાખે, બાષ્પીભવન કરી નાખે. તો વધે શું પાછું, મીઠાનું બાષ્પીભવન થાય, નો જ થાય ને, વધશે શું, NaCl. તો આ આખી ઘટના થઈ ગઈ દ્રવ અનુરાગી સોલ નું સ્કંદન. બરાબર છે. આલ્કોહોલ અથવા એસિટોન નાખી એટલે શું થાય કે આલ્કોહોલ અને એસિટોન જે છે એ પાણી સાથે બંધ બનાવી નાખે, જે બીજો દ્રાવ્ય પદાર્થ હતો ને એને શું કરી નાખશે, છૂટો પાડી દેશે. દ્રાવ્ય પદાર્થ છે ને આપણને અલગ લેયરમાં દેખાવા માંડે, એને આપણે શું કહી શકીએ, દ્રવ અનુરાગી સોલનું સ્કંદન, એટલે દ્રાવ્ય કણો બધા ભેગા કરી નાખ્યા. ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ, કલીલનું સંરક્ષણ સમજાવો અથવા તો સંરક્ષક કલીલ કોને કહી શકાય. તો લાયોફિલિક જે સોલ છે ને એ જળ વિરાગી સોલ કરતા, એટલે કે લાયોફોબિક સોલ કરતા કેવો છે, વધારે સ્થાયી છે. આ તમને લોકોને ખ્યાલ છે. જેનું કારણ શું, તો લાયોફિલિક સોલ અતિશય વિલયન પામે છે, પાણીમાં ફટાફટ સારી રીતે ઓગળે છે. એટલે કે કલાના કણો શું થાય, કલાના કણો માધ્યમના કણો વડે સંપૂર્ણપણે આચ્છાદિત હોય છે, ભીંજાયેલા હોય છે. કલાના કણો બધા જ માધ્યમના કણો સાથે કમ્પ્લીટ રીતે બોન્ડિંગમાં હોય છે. હવે જ્યારે એનાથી ઊંધું શું, તો લાયોફિલિક સોલને લાયોફોબિક સોલમાં ઉમેરવામાં આવે ત્યારે, આ જે લાયોફિલિક સોલ છે એ લાયોફોબિક સોલમાં ઉમેરવામાં આવે ત્યારે શું થઈ જાય, જે દ્રવ સ્નેહી કણો છે કોના, લાયોફોબિક સોલમાં, દ્રવ સ્નેહી કણો દ્રવ વિરોધી કણોની આસપાસ શું કરી નાખે, સ્તર રચી નાખે. દ્રવ્ય સ્નેહી કણો જે છે એટલે કે લાયોફિલિક છે એ લાયોફોબિકના કણોની આસપાસ એક સ્તર રચી નાખે, અને આ રીતે લાયોફોબિક કણોનું શું થઈ જાય, વિદ્યુત વિભાજ્ય સામે શું થઈ જાય, રક્ષણ થઈ જાય. એટલે કે વિદ્યુત વિભાજ્યની હાજરીમાં જો લાયોફોબિક દ્રાવણમાં તમે લાયોફિલિક નાખી દો ને તો લાયોફોબિક જે છે એની ફરતે કોણ આવી જાય, લાયોફિલિક કણો આવી જાય. હવે લાયોફિલિક કણો છે ને વિદ્યુત વિભાજ્ય સાથે પ્રક્રિયા કરશે પણ લાયોફોબિક છે એ કરવા દેશે નહીં. બરાબર, કેમ કે અંદરની બાજુ છે, ગોઠવાયેલા છે. એક દાખલા તરીકે આ ભાગ જે છે એ લાયોફોબિક નો છે. બરાબર છે. એક દ્રાવણની અંદર એ છે, દ્રાવણની અંદર લાયોફોબિક આવેલા છે. બરાબર. હવે આની ઉપર તમે લાયોફિલિકનું એડિશન કરશો, કોનું, લાયોફિલિકનું. ફિલિકનું એડિશન કરશું એટલે શું થાય, તો એ કણો છે ને એ આની કણોની ફરતે આવી જાય. હવે આ વિદ્યુત વિભાજનનું દ્રાવણ જો આને અડેલું રહે ને લાયોફોબિક ને, તો શું થઈ જાય કે કલીલ કણો છે એ ત્યાં છૂટા પડી જશે, કલીલ કણો ત્યાં રહેશે નહીં. બરાબર છે. તો આ ફિલિકના કણોનું સંરક્ષણનો ગુણને લીધે લાયોફોબિક કણો છે એ કેવા રહી જશે, એવા ને એવા રહેશે, એની સાથે કોઈ પ્રક્રિયા થશે નહીં. એટલે દ્રવ વિરોધી કણોની આસપાસ સ્તર રચે છે અને આ રીતે લાયોફોબિક કણોનું વિદ્યુત વિભાજ્ય સામે શું થઈ જાય છે, રક્ષણ થાય છે. અને આમ લાયોફોબિક સોલના રક્ષણ માટે વપરાતા લાયોફિલિક સોલને આપણે શું કહી શકીએ, સંરક્ષક કલીલ. એટલે સાદો એક MCQ છે કે સંરક્ષક કલીલ તરીકે કોણ વપરાય છે, તો અહીંયા લાયોફિલિક સોલ. અને લાયોફિલિક સોલના બદલે તમને લોકોને સ્ટાર્ચ, ગુંદર એવા એક્ઝામ્પલ આપ્યા હોય તો આ પણ તમને લોકોને સમજાવવા જોઈએ. બરાબર છે. જિલેટીન, આ બધા ખબર જ છે ને. એટલે આ બધાનો ઉપયોગ ક્યાં થઈ શકે, સંરક્ષક કલીલ તરીકે પણ થઈ શકે ખરી. આ સમજાવવું જોઈએ. એટલે આ MCQ છે જે તમારે ખાસ યાદ રાખવાનું છે. બાકી થિયરી તો પૂછાતી નથી અને કે પૂછાણી નથી, પણ પૂછાય તો આપણને આવડવી જોઈએ. 2 માર્કની છે અને બહુ સહેલી થિયરી છે. બરાબર છે. મેં તમને આ આકૃતિ જે દોરેલી છે એ માત્ર ને માત્ર સમજૂતી માટેની છે, એટલે બહુ એની અંદર સિરિયસ લેવાની નથી, દોરવાની નથી. બરાબર છે. તો આજે આપણે જે પોઈન્ટ ભણ્યા એમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કયા ગયા હતા, તો કલીલનું સંરક્ષણ સમજાવો, આ પોઈન્ટ છે ને માત્ર સમજૂતી માટેનો જ છે. એની અંદર આ જે પાછળ મેં કીધું ને આ ખાસ તમારે યાદ રાખવાનું છે. બરાબર, કે સંરક્ષક કલીલ કોણ છે. એની પહેલા દ્રવ અનુરાગી સોલનું સ્કંદન કઈ રીતના થઈ શકે, તો આ પરિબળોને તમારે યાદ રાખવાના છે. બરાબર, આ MCQ માં આવી શકે છે, બાકી આખી થિયરી ક્યારેય આવતી નથી. બરાબર. અને આ એક્ઝામ્પલ એક ખાસ તમે જોઈ લેજો કે દ્રવ અનુરાગી સોલનું સ્કંદન માટેનું આ એક્ઝામ્પલ છે. ત્યાર પછી જે વાત થઈ હતી સ્કંદન અને ઉર્ણનની ડેફિનેશન સાદી. સ્કંદન ની માટેના જે હાર્ડી અને સુલ્ઝના જે નિયમો, આ 2 નિયમોને પાકા કરવાના છે. આ એક્ઝામ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, MCQ ની અંદર આવે જ છે, ઘણી વખત પૂછાયેલા પણ છે. બરાબર. અને આ 5 પદ્ધતિઓ, સોલના સ્કંદન માટેની જે 5 પદ્ધતિઓ છે, જો સ્કંદન એટલું ખાલી પૂછે તો તમારે કેટલું લખવાનું, ખાસ 3 માર્કની અંદર જો સ્કંદન, સોલના સ્કંદન વિશે નોંધ લખાવવું પૂછાય તો આ 5 પદ્ધતિઓ પણ લખવાની છે, પ્લસ હાર્ડી સુલ્ઝના નિયમ સાથે અહીંયા સુધી તમારે લખવાનું થશે. ક્યાં સુધી, આ ફાઇનલી અહીંયા સુધી. હવે સ્કંદન મૂલ્ય કોને કહેવાય, એનું ફેરફાર શું છે એ તમે નહીં લખો તો ચાલશે. બરાબર છે. અહીંયા સુધી તો મિનિમમ તમારે લખવાનું થશે જ. ડન.
ત્યાર પછીનો જે મેઇન ક્વેશ્ચન હતો 2 માર્કનો પૂછાઈ શકે એવો ઇલેક્ટ્રોફોરેસિસ, જે તમારે કમ્પ્લીટ યાદ રાખવાનું છે. 2 માર્કની અંદર પૂછાઈ શકે એવો 2 માર્કનો ક્વેશ્ચન ઇલેક્ટ્રોફોરેસિસ અથવા તો વિદ્યુત કણ સંચાલન પદ્ધતિ. અને ફાઇનલી આ પોઈન્ટ જેની અંદર એમસીક્યુ માં પૂછાય એવા પોઈન્ટ હતા જે મેં તમને કહી દીધા. કલિલમય કણોના સમાન આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ સમજાવો. આવો કોઈ ક્વેશ્ચન તરીકે તમને નહીં પૂછે, પણ એ પૂછી શકાય. મેં તમને જે પૂછી શકાય એ બધું જ સમજાવી દીધું છે. હવે બીજી વખત આપણે કંઈ કરતા નથી કે એજીઆઈ હોય તો એમાં I- નું અધિશોષણ થાય, અને ક્યારે? જ્યારે AgNO3 નું વધારે પ્રમાણ હોય ત્યારે. પણ Ki નું વધારે પ્રમાણ હોય તો AgI ની અંદર કોનું અધિશોષણ થાય? Ag+ નું અધિશોષણ થાય. આ તમારે કમ્પ્લીટ યાદ રાખવાનું છે. બરાબર, આટલું જ યાદ રાખવાનું છે, વધારે કાંઈ યાદ રાખવાની જરૂર નથી, કેમ કે પ્રેક્ટિકલ બેઝ બની જશે, તમને યાદ રહેશે નહીં બાકી. બરાબર છે કે કઈ રીતના થયું મને સમજાણું નહીં, એવો કદાચ પ્રશ્ન થાય તો તમારે આટલું જ યાદ રાખવાનું છે કે AgNO3 નું વધુ પ્રમાણ હોય તો AgI છે એ માત્ર આયોડિન માઇનસ નું અધિશોષણ કરશે, અને Ki નું વધારે પ્રમાણ હોય તો Ag+ છે એ માત્ર ને Ag+ નું માત્ર ને માત્ર અધિશોષણ થાય. હવે તમને લોકોને આ રિએક્શન તો યાદ જ છે ને કે ભાઈ AgNO3 વત્તા આપણે Ki આવું એક રિએક્શન આપીએ તો શું બની શકે? AgI વત્તા K પ્લસ વત્તા NO3 માઇનસ. એટલે આ AgI નું દ્રાવણ તો દરેક વખતે બને જ છે, પણ જેનું પ્રમાણ વધારે હોય એની ઉપર ડિપેન્ડેન્ટ થઈ જાય કે જો AgNO3 નું વધુ પ્રમાણ હોય તો જે AgI બને છે એમાં કોણ આવી જશે? આયોડિન માઇનસ નું અધિશોષણ થાય. પણ જો આનું પ્રમાણ વધારે હોય તો AgI છે એમાં Ag+ આયનનું અધિશોષણ થાય. આટલું તમારે યાદ રાખવાનું છે, આ તમારે ખાસ જોવાનું છે. બરાબર છે, આ પોઈન્ટને તમારે યાદ રાખવાનો છે. આટલો પોઈન્ટ તમે ખાસ નોટ ડાઉન કરીને રાખશો એટલે એમસીક્યુ ની અંદર તમારા માર્ક્સ કોઈ કાપી શકશે નહીં. ડન છે? બાકી આખા પોઈન્ટ વાંચજો. આજનો લેક્ચર થોડોક લાંબો થઈ ગયો છે, પણ આ પોઈન્ટ ચેપ્ટરનો ત્રીજો પોર્શન આખો પતી ગયો છે, અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે. કલિલ જે પોર્શન આખો તો એ પતી ગયો છે. હવે પાયસ અને ઇમલ્સન ચોથો પોર્શન ચેપ્ટરનો છે એ સ્ટાર્ટ કરશું નેક્સ્ટ લેક્ચરથી. ઓકે, અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.